નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। પાકિસ્તાની સંસદમાં ગુંજ્યો કાશ્મીરનો મુદ્દો। નવાઝ શરીફે કહ્યું, કાશ્મીર વગર નહીં સુધરે ભારત પાકિસ્તાનના સંબંધ। પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર કરી શકે છે મોટો નિર્ણય। પાકિસ્તાન સાથે જોડાયેલી 2300 કિલોમીટરની સરહદ સીલ કરવાનો લેવાઈ શકે છે નિર્ણય। કચ્છ સરહદે મળેલી પાકિસ્તાની બોટ સંદર્ભે નવો ખુલાસો। બોટમાંથી ઝડપાયેલા માછીમારો પાકિસ્તાની હોવાનો ખુલાસો। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર। હજુ 48 કલાક સુધી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ, રાજકોટ સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ તો પાર્ટી પ્લોટમાં ભરાયા પાણી। સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પૂર્ણ। હેલ્થ પોલિસીનો રજૂ થયો ડ્રાફ્ટ। ગામડાઓમાં આધુનિક હોસ્પિટલ ઊભી કરવાની દરખાસ્ત। આજે ગુજરાતમાં સૌથી પહેલા વાત કરીએ, એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આ બ્રેકિંગ ન્યૂઝ પર જો નજર કરવામાં આવે તો આતંકવાદનો સૌથી વધુ ભોગ પાકિસ્તાન બન્યો છે, આવું નિવેદન એક સામે આવ્યું છે। અમે પણ આતંકવાદની વિરુદ્ધ છીએ, પાકિસ્તાન તરફથી આ નિવેદન આવી રહ્યું છે। દુનિયા અમારા પ્રયત્નોને જોઈ રહી છે। મહત્વનું છે કે આતંકવાદનો સૌથી વધુ ભોગ પાકિસ્તાન બન્યો હોવાનું નિવેદન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે। અમે પણ આતંકવાદની વિરુદ્ધમાં છીએ, દુનિયા અમારા પ્રયત્નોને જોઈ રહી છે। નવાઝ શરીફે આ બોલ ઉચ્ચાર્યા છે। મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાની સંસદમાં નવાઝ શરીફનું આ નિવેદન સામે આવ્યું છે। જો કે સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે એક પણ ઉફ ઉચ્ચારવાનું તેઓ ચૂક્યા। કાશ્મીર વગર ભારત પાકિસ્તાનના સંબંધો ન સુધરે। સાથે જ શરીફે બુરહાન વાનીને ફરી એકવાર હીરો ગણાવતા જ નવાઝ શરીફની જે અવરચંડાઈ છે તે સામે આવી છે। કાશ્મીર મુદ્દાનો ઉકેલ ઈચ્છીએ છીએ પાકિસ્તાન, તેવી પણ વાત સામે કરી હતી। પાકિસ્તાની સંસદમાં નવાઝ શરીફે આજે નિવેદન આપ્યું છે, આતંકવાદનો સૌથી વધુ ભોગ પાકિસ્તાન બને છે, અમે પણ આતંકવાદની વિરુદ્ધ છીએ। આ ઉચ્ચારણ નવાઝ શરીફનું છે। મહત્વનું છે કે પાકિસ્તાની સંસદમાં નવાઝ શરીફે આ નિવેદન આપ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઇક વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો। આગળ વાત કરીએ, રાજ્યમાં આગામી 48 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીને માનીએ તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમથી વરસાદની સંભાવના વધી ગઈ છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એ વાત પણ ચોક્કસ છે કે વરસાદની આગાહીથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં નિરાશા વ્યાપી ગઈ છે। તો હજી 48 કલાકમાં ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનથી આ સિસ્ટમ સર્જાય છે, જેના કારણે વરસાદ હજી યથાવત રહેશે, જેના કારણે નવરાત્રીનો પર્વ ચાલતો હોય, નવરાત્રીમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ અને સાથે જ આયોજકો આ તમામ આગાહીને લઈને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે। હજી 48 કલાક સુધી રાજ્યભરમાં વરસાદ ચાલુ જ રહેશે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમથી વરસાદની સંભાવના વધી ગઈ છે। અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારમાં તંત્રની ઉઘાડી પોલ ફરી એક વખત છતી થવા પામી છે। સીટીએમ વિસ્તારના કૈલાશ કોલોની પાસે આવેલ એક પાનની દુકાનમાં એક ભૂવો પડતા દુકાન દટાઈ ગઈ હતી। જોકે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ક્રેનને ઘટના સ્થળે બોલાવતા ગલ્લાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આગળ વાત કરીએ, સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થયો છે। ડેમની સપાટી 122.36 મીટર પર પહોંચી છે, તેમજ વરસાદને કારણે નર્મદા બંધના ઉપરવાસમાં 93,629 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે ડેમની સપાટીમાં દર કલાકે 2 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે ડેમ ઓવરફ્લો થતા પ્રવાસીઓને ઓવરફ્લો ડેમ જોવાનો મોકો મળ્યો છે। ડેમની ભયજનક સપાટી 121.92 મીટરની છે, તો હાલ ડેમ ઓવરફ્લો થતા ડેમનો નજારો અદ્ભુત જોવા મળ્યો હતો।
અરવલ્લી જિલ્લામાં નવરાત્રીના ચોથા દિવસે પણ આસોમાં અષાઢી માહોલ જામ્યો હતો ત્યારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ મોડાસામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાયા હતા। સાથે નવરાત્રીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકો તેમજ ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી હતી। બીજી તરફ માઝુમ ડેમમાં પાણીની આવક વધતા 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। सोसायटी विकास मित्र मंडल नवरात्रि महोत्सवे खूब सारी तैयारी आ साल पण करी छे, पण जे कहेवाय के कुदरत रूठी गई है आ वखते अने खूब ज मुसळधार 4 दिवसथी वरसाद पड़ी रह्यो छे। खेलैयाओनो जे उमंग हतो एमां निराशा व्यापी गई छे। नाना बाळको अने जे कहेवाय के थनगनाटथी जे तैयार थया हता एमने पण अत्यारे कहेवाय ने के अंदरथी खूब दुख थई रह्युं छे। आपणे खम्मा कहीए कुदरतने के हवे खम्मा कर। अहींया खूब सरस मजानी चौपाटी पण थई छे। નવરાત્રી શરૂ થતા જ વાતાવરણમાં અચાનક પલટો આવતા એક બાજુ ખેલૈયાઓની મજા બગડી છે, જ્યારે બીજી બાજુ કપાસ અને મગફળીના પાકોને જીવનદાન મળ્યા જેવી સ્થિતિ થઈ છે, જેને લઈને ખેડૂતો ખુશખુશાલ છે। શહેરમાં 1 ઇંચ, ધ્રોલમાં 4 ઇંચ, જોડિયામાં 2 ઇંચ, કાલાવડમાં 1.5 ઇંચ, લાલપુરમાં 6 ઇંચ, જ્યારે જામજોધપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। હજી પણ આગામી દિવસોમાં ઝરમર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે સિઝનનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। નિષ્ફળ ગયો પાક, ખેડૂતો મુકાયા ચિંતામાં। આસોમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા 4 દિવસથી જ ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી ખેતરોમાં કપાસના તેમજ અડદના ઉભા પાકને પણ અરવલ્લી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે। જિલ્લામાં મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ આ વખતે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે। અને હજી તો મારે કપાસનું અને અડદના બિયારણનું બિલ બાકી છે, પણ આ ઓચિંતો વરસાદ આવવાથી કપાસ અને અડદમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હવે મારે શું કરવું એ હું મૂંઝવણમાં છું। હવે મારે એક સરકાર અમને માટે કંઈક સહાય આપે એવી હું આશા રાખું છું। તૈયાર થવા આવેલા કપાસ, અડદ અને મગફળીના પાકની ખેડૂતો લણણી કરવા લાગ્યા હતા, ત્યારે અચાનક જ તોફાની વરસાદે ખેડૂતોને મૂંઝવણમાં મૂકી દીધા છે। મોંઘાદાટ બિયારણોથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ સરકાર પાસે સહાયની મીટ મારીને બેઠા છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લામાં મગફળી, અડદ અને કપાસના પાકને મોટામાં મોટું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતો બે પાંદડે થવા માટે સરકારને આ માટે સહાય મળે અને આ માટેનું સર્વે થાય તે માટેની વિનંતી કરી રહ્યા છે, જેથી સરકારે સત્વરે નુકસાનનું સર્વે કરાવી અને ખેડૂતોને બે પાંદડે કરવા જ રહ્યા। કેમેરામેન મહેશની સાથે તસ્લીમ સુથાર, VTV અરવલ્લી। પોરબંદરમાંથી પાકિસ્તાની નાગરિકોને બોટ ઝડપાયા બાદ કચ્છમાંથી ફરી વખત પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। પડાલા ક્રીકમાંથી આ પાકિસ્તાની બોટ મળી આવી છે, જેમાં 9 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવાયા છે। BSF દ્વારા આ બોટ ઝડપી લેવાઈ છે, તો આ સાથે જ BSF દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ સાથે ઘૂસેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આ શખ્સોની અલગ અલગ દિશામાં પૂછપરછ કરવાની હોવાથી પોલીસ દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, ત્યારે કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જો કે હવે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ આ પાકિસ્તાનીઓની પૂછપરછ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કોસ્ટગાર્ડના સમુદ્ર પાવક શિપના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બોર્ડિંગ ઓફિસર દ્વારા આ તમામ શખ્સો વિરુદ્ધ ભારતીય જળસીમામાં ઘૂસવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી, તો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ તમામ શખ્સો પાકિસ્તાનના કરાચીના માછીમારો હોવાનું પણ સામે આવ્યું હતું। આજરોજ જે 9 પાકિસ્તાની બોટ સાથે પકડાયેલા તેઓને નામદાર કોર્ટ પોરબંદરમાં રજૂ કરેલા, એને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગેલા હોય અને નામદાર કોર્ટે મંજૂર કરેલા છે। અને સરકાર તરફથી આરોપી તરફથી બચાવવા માટે સરકારે મને રોકેલો હોય અને એના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે। પીઓકેમાં સેનાની સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુજરાત આતંકવાદીઓના નિશાને છે અને ગુજરાતમાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટેનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માની રહ્યા છે।
એટીએસે તાજેતરમાં ઝડપાયેલ હસન ઇમામુદ્દીનની પૂછપરછમાં આવો જ ચોંકાવનારો ખુલાસો થયો. વર્ષ 2000માં થયેલા હુમલામાં વોન્ટેડ અનવર એટીએસના હાથે ઝડપાયેલા આરોપી હસન ઇમામુદ્દીનની પૂછપરછમાં તેને જણાવ્યું છે કે ઉરી હુમલા બાદ તે ગુજરાતમાં આતંકવાદીઓના સ્લીપર સેલ સક્રિય કરવાની ફિરાકમાં હતો. મહત્વનું છે કે હસન ઇમામુદ્દીન લશ્કર તૈયબ સાથે જોડાયેલો છે. વર્ષ 2000માં કલકત્તા અમેરિકન કલ્ચર સેન્ટર પર થયેલા હુમલામાં 16 વર્ષ બાદ તેની ધરપકડ કરાઈ છે. AK-47 થી કલ્ચર સેન્ટર પર થયેલા હુમલામાં 5 પોલીસ કર્મચારીના મોત થયા હતા. તે હુમલાની જવાબદારી લશ્કરે તૈયબાએ લીધી હતી. પીઓકેમાં હાથ ધરાયેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ વિશ્વ સ્તરે લોકો પીએમ મોદી સહિત ભારતના જવાનોની ગર્વભેર પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. બીજી તરફ નીતિન પટેલે સર્જિકલ સ્ટ્રાઇકને બિરદાવી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ये सर्जिकल स्ट्राइक का उपयोग आर्मी को क्रेडिट जाने चाहिए, इसकी जगह प्रधानमंत्री जी क्रेडिट ले रहे हैं. शर्म आनी चाहिए इनको. जवानों के हिसाब से जो 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 अपनी जहन फसानी कर देता है बॉर्डर के ऊपर, खेलते खेलते ऊपर चला जाता है, क्रेडिट उसको देनी चाहिए. आपका क्या है इसमें? और कौन सी नई बात है ये कोई क्या क्या हो गया है, ये देश को भी क्या हो गया है. जिन लोगों ने इनके भाषण में वोट दिए थे वही कच्चे दिमाग वाले लोग आज भी जब हम क्वेश्चन रेज करते तो हमारे सामने वो क्वेश्चन रेज करते हैं. સમગ્ર ગુજરાત રાજ્યની જનતાએ એમના નિવેદનને જોયું છે અને સમગ્ર ગુજરાતની જનતા, તમામ દેશપ્રેમી નાગરિકો વિપક્ષના નેતાના નિવેદનથી ખૂબ આઘાત અનુભવ્યો છે. વિપક્ષના નેતાશ્રીએ ગઈકાલે જે પાકિસ્તાન તરફી નિવેદન કર્યું અને ખાસ કરીને આતંકવાદીઓને પ્રોત્સાહન મળે અને આપણી ભારતીય સેનાના સૈનિકો સરહદ ઉપર એમના જીવના જોખમે સમગ્ર દેશનું પ્રજાનું રક્ષણ કરતા હોય, આપણી સરહદોનું રક્ષણ કરતા હોય અને પાકિસ્તાની લશ્કરના ટેકાથી આતંકવાદીઓ દેશમાં જે ભાગખોડ કરે, નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારે, લશ્કરી છાવણીઓ પર અને ભારતની પ્રજાને, લશ્કરને જે નુકસાન કરે છે એવા તત્વોને વખોડી કાઢવાના બદલે અને ખરેખર તો જે સર્જિકલ સ્ટ્રાઇકનો ભારતીય સૈનિકોએ વીરતાપૂર્વક અમલ કર્યો. તો અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદ શહેરમાં એએમસી દ્વારા વધુ 3 કમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે, જે અંતર્ગત કુલ 381 ધંધાકીય યુનિટ સીલ કરાયા છે. બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી સુવિધાના મુદ્દે એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આજે શહેરના પશ્ચિમ અને મધ્ય ઝોનમાં એસ્ટેટ વિભાગે વધુ 3 કમર્શિયલ બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે રહેણાંક અને કમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા મુદ્દે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય થયું છે, જે અંતર્ગત એએમસી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટીને એનઓસી ન ધરાવતી ઇમારતો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કેન્ટીનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય સામગ્રીનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જો કે છેલ્લા 3 દિવસથી અલગ અલગ વોર્ડમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડામાં સિવિલ હોસ્પિટલમાંથી અખાદ્ય જથ્થો નાશ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં હેલ્થ પોલિસ અને સંદર્ભનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો. તેમજ ગામડાઓમાં આધુનિક હોસ્પિટલ ઊભી કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. આ સાથે ડોક્ટરો ગામડાઓમાં રહે તે માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસની યુવા પાંખની ચૂંટણીઓ યોજાશે, જેમાં પોતાના જૂથના નેતાને પ્રમુખ બનાવવા માટે સિનિયર કોંગ્રેસના નેતાઓએ કવાયત હાથ ધરી છે. પરંતુ આ ચૂંટણીની તૈયારીઓમાં કોંગ્રેસનો જૂથવાદ જોવા મળી રહ્યો છે.
ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસની યુવા પાંખની ચૂંટણીઓ યોજાશે ત્યારે સભ્ય નોંધણીના અંતે 3 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઝંપલાવવાના હતા, જેમાં માણસાના યુવા ધારાસભ્ય અમિત ચૌધરી, NSUIના રાષ્ટ્રીય મહામંત્રી ગુલાબસિંહ રાજપૂત અને કચ્છના યુવા કોંગ્રેસના નેતા યજુવેન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. જો અમિત ચૌધરીની વાત કરવામાં આવે તો અમિત ચૌધરી એ શંકરસિંહ વાઘેલાના જૂથના ઉમેદવાર ગણાય છે, જ્યારે ગુલાબસિંહ રાજપૂતને ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનો સીધો સપોર્ટ છે, જ્યારે યજુવેન્દ્ર જાડેજાને અહેમદ પટેલના જૂથના ગણાય છે. हालना आ समीकरणों जोता गुलाबसिंह राजपूत मैदान मारी जाए तो नवाई नहीं. राहुल जी की एक सोच है कि नेता चुनो, नेता बनो, और इसमें इंटरनल पॉलिसी के अंदर कोई हारता नहीं है. ये कुछ लोगों का ये मानना है कि इसमें हार जाते हैं, ग्रुपिज्म हो जाता है. इसमें हारता कोई है नहीं. जो ज्यादा मेहनत करता है वो अध्यक्ष बन जाता है, जो उससे कम मेहनत करता है वो उपाध्यक्ष बन जाता है, जो उससे कम मेहनत करता है वो जनरल सेक्रेटरी बन जाता है. કોંગ્રેસના યુથ કોંગ્રેસની ચૂંટણી આગામી 2 સપ્તાહમાં યોજાશે, જે માટે સભ્ય નોંધણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સભ્ય દીઠ 125 રૂપિયાની ફી ઉઘરાવવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 1,53,000 સભ્યોની નોંધણી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં યુથ કોંગ્રેસના 50,000 સભ્યો નોંધાયા છે. એટલે કે હાલ તો કોંગ્રેસના ખાતામાં 2 કરોડ રૂપિયા જમા થયા છે. ये ऐसा जो सवाल है मेरे लिए नहीं है, क्योंकि मेरा एक्सपीरियंस बोलता है कि इसमें गुटबाजी कभी हुई नहीं है. ये कंपटीशन होता है कि भैया अध्यक्ष की कैपेबिलिटी कौन है, एक बार जांच ले, जो चुन के आता बनता है, उसके बाद सब लोग एक साथ काम करते हुए मैंने देखा, जो प्रदेश में छोड़ के इसके बाद कहीं और गया हूँ. કોંગ્રેસમાં આંતરિક લોકશાહી મજબૂત બનાવવા, સાચા નેતૃત્વને સ્થાન મળે અને જૂથવાદ ખતમ થાય તે માટે રાહુલ ગાંધીએ આંતરિક ચૂંટણી પ્રક્રિયા દાખલ કરી હતી. જો કે આ ચૂંટણીમાં થઈ રહેલા બેફામ ખર્ચ અને સિનિયર નેતાઓની દખલગીરીના કારણે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. અમદાવાદના પીએસઆઈ દ્વારા ડીસીપીને લાફો મારવાની ઘટનાને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, જ્યારે પીએસઆઈ 1F ચૌધરીએ એરપોર્ટ ઓથોરિટી પરિસરમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજની માંગણી કરી, ત્યારે ઉડ્ડયન વિભાગે સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કરી દીધો. ઉડ્ડયન વિભાગના નિયામક કેપ્ટન અજય ચૌહાણના જણાવ્યા મુજબ ત્યારે દેશના વડાપ્રધાન સહિત અનેક પ્રધાનોના ત્યાં આવ્યા હતા અને તે ફૂટેજ ગોપનીય હોવાની માહિતી આપી હતી. રાજકોટના કુવાડવા રોડ પર થયેલ હિટ એન્ડ રનના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. બેફામ રીતે કાર ચલાવી 3 વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેમાં ફૂટપાથ પર સૂતેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પણ પહોંચી હતી. આ ઘટના સવારે બનતા BD-1 પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને કાર ચાલક ગૌરાંગ વાઢેરની ધરપકડ કરી છે. જોકે પોલીસે કરેલી પૂછપરછમાં ગૌરાંગ પેટ્રોલ પંપ વર્કશોપમાં નોકરી કરે છે. વંથલીના સાંતલપુર ધાર વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશયી થતા 3 માસની બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બાળકીના માતા પિતાને ગંભીર ઈજાઓ થતા વંથલી સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સૌરઠ પંથકમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પ્રજાનામાં ભયનો માહોલ વચ્ચે હાલાકી ભોગવી રહ્યા છે. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે વધુ એક બ્રેક બાદ. વેલકમ બેક. એક બાળકનું બાળપણ મા બાપની છત્રછાયામાં તેના મિત્રો સાથે તેમજ હસતા રમતા વીતતું હોય છે, પરંતુ જો બાળકને જન્મતાની સાથે જ જેલમાં રહેવું પડે તો વિચારીને પણ રૂવાટા ઊભા થઈ જાય. પરંતુ આ સત્ય છે. અમદાવાદની જેલમાં એક બાળકને જન્મતા જ 1 વર્ષથી જેલમાં રહેવું પડે છે. કેદમાં દર્શન, કાયદા સામે લાચાર દંપતી. જેલમાં થયો માતા પિતાને પ્રેમ. 6 વર્ષનો પ્રેમ અને 1 વર્ષનું બાળક. માતાને આજીવન કેદની સજા.
માતાની સાથે પુત્ર પણ જેલમાં. હાથના કર્યા હૈયે વાગે. જી હા, આ કહેવત આ મા બાપ માટે સાચી પડી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદની સાબરમતી જેલના છે, જેમાં એક માતા પોતાના બાળકને લઈને તેના પતિ અને પરિવારજનો સાથે ઊભી છે. પરંતુ આ માતા પિતાની સાથે આપ જે બાળક જોઈ રહ્યા છો તેનું નામ છે દર્શન. અને દર્શન પોતાના માતા પિતાને થોડા દિવસો માટે જ એક સાથે જોઈ શકશે, કારણ કે થોડા દિવસ બાદ દર્શન તેની માતા સાથે ફરી જેલમાં ચાલ્યો જશે અને પિતાએ જેલની બહાર તેની પત્ની અને પુત્રની રાહ જોવી પડશે. એક વર્ષ બાકી હતું હતા પછી મારે છોકરાનો એનો અંદર જન્મ થયો. એનો જન્મ જેલમાંથી સિવિલ જેલવાળા સત્તાવાળા સિવિલમાં મોકલી, એટલે સિવિલમાં જન્મ થયો. ત્યાં પછી મારો છોકરો એને મહિના પછી એને રજા ઉપર લઈ ગયો. ત્યાં પછી એને હાજર કર્યો હોય. તારનો છોકરો મારો જેલમાં છે 1 સાલથી. જયશ્રીબેન ચુનારા અને મનુભાઈ ઠાકોર બંને આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા, જેમાં બંનેનો જેલમાં જ સંપર્ક થયો. જે બાદ મનુભાઈ ઠાકોર 10 વર્ષમાં જ જેલ મુક્ત થયા હતા અને 2 માર્ચ 2010ના રોજ બંને લગ્ન કર્યા હતા અને 7 ઓગસ્ટ 2015 ના રોજ દર્શનનો જન્મ થયો. પરંતુ દર્શનને તેની માતા સાથે જેલમાં જ રહેવું પડ્યું, કારણ કે તેની માતા હજુ આજીવન કેદની સજા કાપી રહી છે. એ છોકરીઓ વોર્ડ મહેનત કરેલો. વોર્ડ મહેનત કર્યા પછી અમે બંને હાથે જતા હતા. પછી હું છૂટી ગયો સુપ્રીમ કોર્ટથી. પછી એ લોકોને અલગ રહ્યા. ત્યાં પછી એ લોકો જેલ બદલી એમની થઈ, એટલે એ લોકો અમદાવાદ એમના વતનમાં આવી ગયા. અમદાવાદ વતનમાં પછી એ લોકોએ અહીં આગળ છેલ્લા 2 વર્ષ જેવું બાકી હતું. 2 વર્ષ ઉપર થઈ ગયા લોકોને, એટલે લગભગ 17 વર્ષ થવા છે. હજુ સુધી એનો કોઈ નિર્ણય આવ્યો નથી. જયશ્રીબેન અને તેમની માતાએ હત્યાના ગુનામાં 1999માં આજીવન કેદની સજા થઈ હતી. આજીવન કેદની સજા 14 વર્ષની હોય છે, પરંતુ 17 વર્ષ વીતવા છતાં જયશ્રીબેન જેલમાંથી મુક્ત થયા નથી, જેથી તેમના બાળકને પણ માતાની સાથે જ જેલમાં રહેવું પડે છે, જેથી પિતાને બાળકની ચિંતા સતાવી રહી છે કે જે વગર વાંકે જેલમાં છે. એમને જયારે મણિનગર હતા ત્યારે કોઈ પાડોશમાં કોઈ બઈ રહેતી હતી, એની જોડે કઈ મામલો થયો છે. તો બપોરના સુમાર બાદ એ લોકોએ કંઈક પાડોશી બઈએ કેરોસીન છોડી જલી મરી, એના કારણથી એ લોકોને સજા એ કેસમાં પડેલી હતી. તો હજુ સુધી એ સજા 99 સાલમાં કેસ બનેલો હતો. અત્યાર સુધી એને 17 વર્ષ થવા, પણ હજુ સુધી એનો કોઈ જવાબ મળ્યો નથી. સવાલ એ છે કે જો દર્શનની માતાની આજીવન કેદની સજા પૂરી થઈ ગઈ છે, તે છતાં પણ તેને જેલમાં કેમ રહેવું પડે છે? એક બાળકને ક્યારે તેના પરિવારનું સુખ મળશે? કાયદાની આંટી ઘૂંટીમાં આ બાળકનો શું વાંક છે? મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યની નિરાધાર તકતી મહિલાઓ માટે સારા સમાચાર છે. નિરાધાર વૃદ્ધ તેમજ વિધવા પેન્શન અને દિવ્યાંગ લાભાર્થીઓને મળતી આર્થિક સહાય હવે સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પેન્શન પોસ્ટ કે મની ઓર્ડર દ્વારા ચૂકવવામાં આવતું હતું. એમાં રાજ્ય સરકારે એવો નિર્ણય અમલી બનાવ્યો છે જેને બદલવાનો નિર્ણય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે કર્યો છે. આજે ટાઉનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વધુ સમાચારો માટે અને વિશેષ અહેવાલો માટે આપ જોડાયેલા રહો વીટીવી સાથે. હું રજા લઈશ. નમસ્કાર.